कर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बगन की थोड़ी इफेक्ट नाखी देजो। बोलो श्री ठाकुर जी महाराजनी जय। श्री स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। श्री पुरुषोत्तम चरित्र अध्याय 31। कविश्वर दलपतराम जी अति अद्भुत भगवानना दिव्य તેમજ માનુષિક એવા વન વિચરણના ચરિત્રો લખે છે। અતિ મહાન વિભૂતિ ભગવાનના અક્ષરધામના અનાદિમુક્ત એવા બ્રહ્મચારી મહારાજ શ્રી મુકુંદ બ્રહ્મચારી કથા સંભળાવે છે। સામે દાદા ખાચર કથા સાંભળે છે। આગળની કથા લખે છે। બંગદેશ શિરપુર નગર નૃપસિદ્ધ વલ્લભ નામ ત્યાં રહે હરિશો કથા સુનહુ ભૂપ સુખ ધામ। ભગતને 2 મિનિટ બોલાવો ને, દેવર્ષિ ભગતને। કથા લખે છે, સંભળાવે છે। હે ઉત્તમ રાજા, બંગાળ પ્રદેશના સિરપુર નગરમાં સિદ્ધવલ્લભ નામના રાજા હતા। ત્યાં શ્રીહરિ રોકાયા અને તે સુખકારી કથા તમને હું સંભળાવું છું। ઉત્તર ક્રિયા કરી उत्तर क्रिया करी जोगी की विचरण इच्छा भई हरि की धरी नाशाग्र दृष्टि भगवाना पूर्व दिशि में कियो प्रयाणा। થોડી ઇફેક્ટ નાખી દેજો એટલે ગળું ખેંચાય નહીં। હાલો 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 બસ। ઉત્તર ક્રિયા કરી જોગી કી વિચરણ ઈચ્છા ભઈ હરી કી ધરી નાશાગ્ર दृष्टि भगवाना पूर्व दिशि में क्रियो प्रयाणा पूर्व दिशि में कियो प्रयाणा। गोपाल योगीना पार्थिव देहनो उत्तर क्रिया कर्या बाद श्रीहरिने पुनः
વિચરણ કરવાની ઈચ્છા થઈ. તેથી ભગવાન શ્રી નીલકંઠજીએ પોતાની દ્રષ્ટિને નાશાગ્ર રાખી અને પૂર્વ દિશા તરફ પ્રયાણ કર્યું. આત્મરૂપ में स्थिति अखंड नहीं देखत तनु अरु ब्रह्मांड दिशी देखत नहीं देखत राहा पहुंचे यो प्रभु आदि वराहा. શ્રી નીલકંઠ વર્ણિની આત્મ સ્વરૂપમાં અખંડ સ્થિતિ, તેથી એ પિંડ ને બ્રહ્માંડને દેખતા જ નહોતા. ત્યાંથી નીકળી ગયા. એમની દ્રષ્ટિ હંમેશા નાસાગ્ર દ્રષ્ટિ રહેતી. ભગવાન પોતાની લીલા દ્વારા આપણને ઉપદેશ આપે છે. આપણે જ્યારે બહાર ફરીએ ને ત્યારે પેલી ખિસકોલી હોય એમ બોલે ને પૂંછડું ઊંચું કરે, એમ ચારેય બાજુ દ્રષ્ટિ ન હોવી જોઈએ. વાત કરતા હોય તો ઠીક છે, બાકી ઘડીક ભરમાં બધું જોઈ લેવું એ એની ઇન્દ્રિયો ચંચળ કહેવાય. ભગવાન કહે છે જ્યાં પણ, એમાંય ખાસ કરીને કથા વાર્તામાં તો બહુ ધ્યાન રાખવું. એકાગ્ર દ્રષ્ટિ વક્તા કથા કરતા હોય તો એમની આંખ સાથે આંખ મેળવીને કથા સાંભળવી જોઈએ. ઘણી વાર હરિભક્તોની આદત કેવી હોય, આંખો બંધ કરીને કથા સાંભળે. ભાઈ ધ્યાન કરવા નથી બેઠા, આપણે માનસી કરવા નથી બેઠા, આપણે કથામાં બેઠા છે. અને આંખ ખુલ્લી રાખે ને તો કથા આપણામાં બેહે. આપણે કથામાં બેહીએ, પણ કથા જો આપણામાં ન બેહે તો એ કથા શું કામની? ઊંઘ જ આવી જાય. એટલે ઊંઘી જ જાય, પછી આરામ થઈ જાય. હા, પછી આપણને એમ થાય કે આ તો બ્રહ્મરૂપ થઈ ગયા, પણ એ તો તલ્લીન થઈ ગયા હોય ઊંઘમાં. સપના જોતા હોય. એટલે હંમેશા કથા આંખ ખુલ્લી રાખીને, ધ્યાન દઈને, એકાગ્ર દ્રષ્ટિથી મનને સ્થિર કરીને સાંભળવાથી એ કથાની આપણા હૃદયમાં, આપણા જીવનમાં અસર થાય છે અને આપણા જીવનમાં પરિવર્તન લાવે છે. ભગવાન ચાલ્યા જાય છે, નાસાગ્ર દ્રષ્ટિ રાખીને ચાલે છે. એક ધનુષ માત્ર દ્રષ્ટિ આગળ રાખે. કેટલી? ધનુષ કેવડું હોય? બસ 4-5 ફૂટ. આપણે ડબલ કરી નાખો, પછી કઈ આમ નાળાવા તો દ્રષ્ટિ રખાય નહીં. હા, આંખમાં કઈક પડે તો તકલીફ. આંખ કોકની આપણામાં પડે તો તકલીફ. આપણી આંખ કોકમાં પડે તોય તકલીફ. જોયું તમે? હા, ઘણા લોકો જાય પ્રસંગમાં જાય, ટગર ટગર કોકને જોયા કરે, કોકના ચપ્પલ જોડા ખાય જ નહીં. એમ જોવાય? ઘણી વાર અહીંયા ભક્તો હોય બહાર તો હેમી જાય, હાલો ભાઈ, એનું મન સ્થિર ન રહેતું હોય, પણ ભગવાનને મંદિરે આવે ત્યારે તો બેનો હામું ન જોવાય. રહોડામાં જાય ત્યારે કંટ્રોલ રાખવો પડે, સભામાં બેઠા હોય ત્યારે કંટ્રોલ રાખવો પડે, પીરસતા હોય ત્યારે કંટ્રોલ રાખવો પડે. અવિવેક. પછી પાછા એમ કે મારા મનમાં એવું ક્યાં કાંઈ છે? તો મનમાં હોયા વગર નીકળે બધું. તો કઈ છે જ નહીં તો નીચી દ્રષ્ટિ કરો ને. પણ પછી ફાડી ફાડીને જોવાથી આપણું ભક્તપણું જાય છે. આપણી આંખ ક્યાંક ખેંચાય છે. સમજવાનું કે અંદર અંદર દોષરૂપી રાક્ષસ બેઠા છે. કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષા, કપટ, રાગ, દ્વેષ એ આંખથી જ જાય છે ને એ અંદરથી પાછા આંખને પણ સંયમ ચુકાવે છે. એટલે ભગવાન કે છે નાસાગ્ર દ્રષ્ટિ રાખવી. ક્યારેય પણ બારામાં, ખાસ કરીને બહાર વિચરણ કરતા હોય ત્યારે વધારે. ઘરમાં ઘરમાં હોય તો વાંધો નહીં, મંદિરમાં હોય તો વાંધો નહીં. પણ મંદિરમાં તો અતિ સંયમ એટલા માટે કે આ તીર્થ ક્ષેત્ર છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અહીં કદાચ કોઈના પ્રત્યે ભૂંડો સંકલ્પ થાય
તો ઈ પાપ એને વજ્રલેપ થાય છે. શું થાય છે? વજ્રલેપ. ઈ પછી કોઈનું છોડાયું છૂટે નહીં, કોઈનું તોડાયું તૂટે નહીં, એવું વજ્રલેપ પાપ થાય. માટે એકાગ્ર દ્રષ્ટિ રાખવી, એકાગ્ર. હા, અને કદાચ જોવું પડે, વાતચીત કરવી પડે, કંઈક કામકાજે એવું પ્રસંગ બને તો પણ અતિ દિવ્ય દ્રષ્ટિ રાખવી. ભગવાનના ભક્તો છે, બાર કદાચ કુદ્રષ્ટિ થઈ જાય, પણ જો ભગવાનના આશરે, ભગવાનના સ્થાનમાં પધારે, મંદિરે પધારે, સંતો ભક્તોના સાનિધ્યમાં પધારે, ત્યારે જો દિવ્ય દ્રષ્ટિ રહે તો એનું બધું પાપ માફ થાય છે. પણ અહીંયા રહીને જો કરવામાં આવે તો એ પાપ માફ ન થાય. ભગવાનના ભક્ત પ્રત્યેની કુદ્રષ્ટિ એ તો પાપ વજ્રલેપ થાય છે. માટે એ આપણે ભગવાન વર્ણીના જીવનમાંથી એ શીખવું જોઈએ. એકાગ્રતા, એકાગ્ર દ્રષ્ટિ, આંખ એક સંયમમાં રાખવીને એક જીભ. શું? આ બે બધા દોષોને આવવાના દ્વાર છે. એક આંખ અને બીજી જીભ. ભગવાન નીલકંઠ વર્ણી આત્મ સ્વરૂપ સ્થિતિમાં રહી અને પિંડ બ્રહ્માંડને દેખ્યા વિના નહીં શરીરનું ભાન, નહીં બ્રહ્માંડનું ભાન, આજુબાજુનું કાંઈ નહીં. તેઓ જે બાજુ જવું હોય એ દિશા જ જોતા હતા કે આપણે ક્યાં જવું છે, પૂર્વમાં, પશ્ચિમમાં, ઉત્તર કે દક્ષિણમાં. પછી જવાનું હોય ઉત્તરમાં ને જોવાય હોય પૂર્વમાં, તો પછી ખાડામાં પડે ને. હા, ઘણી વાર જાગતા દેખતા ખાડામાં પડે. બોલો, કારણ કે ઉપર નીચે આડું અવડું જોતો હોય તો ભટકાઈ જાય, બલકે એટલે સોરી ખબર નહોતી. એમ હાલે. ચાલતા હોય ત્યારે સામે કોણ છે, આ છે, બીજું ત્રીજું. હા, એટલે ભગવાન કે છે, શીખવાડે છે તમારે કઈ દિશામાં જવું છે. હવે જવું છે મુંબઈ ને અમદાવાદ નો રસ્તો પૂછે તો ગાંડો કહેવાય ને. જે માર્ગે જવું જ નથી એ રસ્તો પૂછવાનો અર્થ શું? તો એ સફળતાને આરે મંજિલ સુધી પહોંચી શકે, નહીં તો ભટકી જાય. ઘણા તો મંદિર આવવા નીકળ્યા હોય ને તો એ ક્યાંક પોગી જાય. બોલો, આવ્યો નીકળ્યા ક્યાં હોય, પછી અહીં રાહ જોતા હોય, પાછું કીધું હોય અડધો કલાકમાં આવું છું, કલાકમાં આવું છું, તો પછી કે લે આ લે, આ તો ક્યાં પોગ્યો, પછી કે એ તો થોડું કામ આવી ગયું તો નામ તેમ થઈ ગયું. દિશા, કઈ દિશામાં જઈએ છીએ, એક કામ હાથમાં લો એ પૂરું કરો, પછી બીજું લ્યો, તો માણસ એમાં સફળતા. પણ એક આરે ચાર વેતરી નાખે, પેલા હુથારની જેમ. મિસ્ત્રી આવું કરે, માફ કરે મિસ્ત્રી કોઈ હોય તો. પણ અહીંયા મેં કીધું હોય ને આ બધું, તમે નવરા છો? તો હા, એકદમ નવરો જ છું. બોલો ને કે આ ઓફિસ બનાવવાની, થોડું ફર્નિચર, વાંધો નહીં, ક્યારે ચાલુ, તમે કહો તારે, કાલ કરી દઈએ. બે ચાર લાકડા કાપી, બે ચાર રંધા મારીને, બે બોલ્ટ ફિટ કરીને, જય સ્વામિનારાયણ. પછી કે મારે લગ્ન આવ્યું છે ને પલાણું આવ્યું ને ઢીકાળું આવ્યું ને, પછી બીજી જગ્યાએ કામ રાખી લે. ન્યાય થોડાક હથોડા મારીને ત્રીજી જગ્યાએ રાખે, ન્યાય બે પાંચ હથોડા મારે ચોથી જગ્યાએ રાખે. પછી પાંચમે દિવસે હું આવીશ તમારે ત્યાં, થોડોક બીમાર પડી ગયો છું, લ્યો. હું કે બીમાર થઈ ગયો છું, એમ ખોટું બોલવાનું થાય પછી. અને એક કઈ જગ્યાએ હરખું કામ ન કરે, ભાઈ વિશ્વાસ ન આવે. પછી કે આ એટલા પેઢીઓથી કામ કરે તો આમને કોઈઢમાં કેમ છે, યાને કારણે. હા, પછી કોઈનો રાજીપો, એના કરતા એક કામ લીધું, કહેવાય કે ભાઈ હવે 15 દી પછી આવીશ, પણ નહીં, કામ લઈ લે પછી પૂરું કરે નહીં. હા, ઈ સારું નહીં. જે માર્ગે જવું છે, ભગવાનને માર્ગે જવું છે, અનુસંધાન પૂર્ણ રાખવું. ભલે વ્યવહાર કરવો છે તો પણ અનુસંધાન રાખવું જોઈએ, મેનેજમેન્ટ કરવું છે તો પણ અનુસંધાન રાખવું જોઈએ. અનુસંધાન ચૂકી જાય, માર્ગ ભટકી જાય, પછી પોતાની મંજિલ સુધી પહોંચાતું નથી. લ્યો, એટલે ભગવાન નીલકંઠ વર્ણી જે દિશા તરફ જવાનું છે એ રસ્તો જ જોતા, બીજો રસ્તો જ નહીં. તે જોતા નહીં જ્યાં જવું નથી, આમ વિચરણ કરતા પ્રભુ આદિ વરાહ તીર્થમાં, એટલે કે નેપાળ દેશમાં, જિલ્લો સનસારી. કયો જિલ્લો? સનસારી.
ત્યાં પહોંચ્યા આદિવરા ક્ષેત્રમાં. તેહો દિન ત્યાં રહે અવિનાશી, મુદિત ભયેતિ ધામ નિવાસી. શ્રી હરિ કો તપ ત્યાગ નિહારી, માનત જન ઈશ્વર અવતારી. માનત જન ઈશ્વર અવતારી. આદિવરા ક્ષેત્રમાં ભગવાન નીલકંઠ વર્ણી 3 દિવસ રોકાણા. ત્યાંથી તીર્થ વાસીજનોને આનંદિત થયા. બધા ભરણીનું રૂપ જોઈને બધા હરખ બહુ થતો. આજે તમે જો નાના વર્ણીનું રૂપ જોવો ને તમે એટલે બહુ પ્રેમ થાય છે ને. સામે જો હા, વર્ણી તપ કરતા હોય કે પલાઠી વાળીને બેઠા હોય કે એક પગે ઉભા હોય કે ચાલ્યા જતા હોય, બધાને સુખ બહુ આપે, આનંદ. એમાં પ્રત્યક્ષ ભગવાન જ્યારે વિચરણ કરતા હોય અને જે જીવ પશુ પંખી પ્રાણી માણસ બધાને હરખનો કોઈ પાર ન રહેતો. પ્રફુલ્લિત આનંદિત થઈ જતા. વર્ણીના તપ તથા ત્યાગ નિહાળી તેઓ તેમને પરમેશ્વરનો અવતાર માનવા લાગતા. આ તપસ્વી કોઈ બાલા જોગી, કોઈ સામાન્ય વ્યક્તિ કે બાળક નથી. આ સાક્ષાત પરમેશ્વર છે. આ એમનો અવતાર થયો છે. વિચરી વહાં સે વૃષકુલ રાયા, બંગ દેશ સિર પર પ્રતિ આયા. નરપતિ હે સિદ્ધ વલ્લભ નામા, સહજ ગયે તીત શ્રી ઘનશ્યામા. સહજ ગયે તીત શ્રી ઘનશ્યામા. આદિવરાથી વિચરણ કરતા ધર્મકુળ મુગટમણી મહારાજ બંગાળ પ્રાંતમાં, બંગાળમાં જિલ્લો ગાજીપુર જિલ્લામાં શિરપુર નામનું શહેર આવ્યું છે. અને શિરપુર શહેર તરફ ભગવાન ચાલ્યા અને ત્યાં સિદ્ધપુરને પામ્યા. શિરપુર કે સિદ્ધપુર બે એક જ છે, શિરપુર અને સિદ્ધપુર. ત્યાં સિદ્ધવલ્લભ નામનો રાજા ઘનશ્યામજી સહજ તે શહેરમાં પ્રવેશ્યા. એના રાજમાં સો પુરપતિ કરી પ્રાર્થના, પ્રેમ સહિત પ્રભુ પાસ, રેખા ત્યાં આગ્રહ કરી હરિકુ ચાતુર્માસ. રાજાએ પ્રભુના દર્શન કર્યા, રાજમાં ગયા, રાજાએ જોયા, ઓહો, સિદ્ધવલ્લભ નામનો રાજા અતિ પ્રેમી અને અતિ સંત પ્યારો, સિદ્ધ પ્યારો હતો. સિદ્ધ વલ્લભ, વલ્લભ એટલે શું થાય? પ્રિય. વલ્લભ એટલે પ્રિય. ગુરુજીએ આપણા સંત મંડળના તમામ સંતોની પાછળ વલ્લભ લગાડ્યું. ઘણા સંપ્રદાયમાં લોકો વલ્લભ કુળ કે, હા, કે લોયાધામ પરિવારના સંતો એટલે વલ્લભ કુળ, પાછળ વલ્લભ લગાડ્યું. સુવ્રત વલ્લભ સ્વામી, નિષ્કામ વલ્લભ સ્વામી. એક મહંત સ્વામીનું ખાલી સ્વરૂપ છે. એ 2 સંતો પહેલા દીક્ષા આપેલી એ સ્વરૂપ, બાકી બધા વલ્લભ. હા, બધાય વલ્લભ. આગળ 2 અક્ષરનું નામ હોય, પાછળ વલ્લભ. 2 અક્ષર કે વધીને 3 અક્ષર, પણ બધા વલ્લભ એટલે પ્રિય થાય. શું થાય? પ્રિય, વાલા. તો ભગવાનના વાલા, આગળ જે કઈ નામ લગાડો તમે, પાછળ વલ્લભ. જેને સિદ્ધ લોકો એટલે સંતોવતી વાલા છે એનું નામ સિદ્ધ વલ્લભ. પ્રભુ વલ્લભ, પ્રભુ જેને વાલા છે, પ્રભુ વલ્લભ. મુકુંદ વલ્લભ, મુકુંદ જેમને વાલા છે એમ. સિદ્ધો જેને વાલા છે કેતા, સંતો જેને વાલા છે એને સિદ્ધ વલ્લભ કહેવાય. સિદ્ધ વલ્લભ રાજાને જેને શ્રીજી વાલા છે, બીજું તો કોઈ પણ સંત એના રાજમાં આવે એટલે એને જે માગે તે આપે. એનું પૂજન કરે ષોડશોપચારથી,
એને બધી રીતે વ્યવસ્થા આપે, રહેવાનું, જમવાનું, બીજું ત્રીજું, આ તે કાંઈ પણ માગે ને, હોકો ભલે ને માગે, ગાંજો ભલે ને માગે, માગે ભાઈ ભાઈ સંતો છે ભાઈ. પાછો એનો ઈરાદો કેવો કે ભેખમાં ભગવાન. ઘણા હોય આંધળો વિશ્વાસ. હા, હા, ભેખમાં ભગવાન. અને વાત તો સાચી છે, એમને ભેખ લેવાતોય નથી. પછી વચ્ચે થોડી ઘણી ગડબડ થતી હોય એ તો કઈક કહીશે સંગત સોબત, પણ હકીકતમાં તો ભેખ લેવો એ તો ભારે છે ભાઈ, ભારે. ઘરનું આંગણું મૂકવું હિમાલય કરતા ઊંચું. હો દાદા, હિમાલય કરતા ઊંચું ન ઓળંગાય. હા, ગુરુદેવ ગમે એટલું હે. 4 ધામ 68 તીરથ ફરીને આવે, ઘેરે આવે એટલે તોય હાશ હવે હવે હાઈ બોલ્યો. ન્યાય ગયો તો ન્યા શું કરવા ગયો તો? ટાટિયા તોડવા ગયો તો? પણ ન્યાય ક્યાંય એટલી શાંતિ નો થાય, પણ ઘેરે આવે એટલે હાશ હવે આવી ગયા લ્યો, હવે વાંધો નહીં. ઘર દુનિયાનો છેડો ઘર. અને એ ઘર જેને છોડ્યું છે, મા બાપ જેને છોડ્યા છે, ધન સંપત્તિ જેને છોડી છે, પોતાના 2, 5, 25, 50 વીઘા જેને છોડ્યા છે, એ કઈ જેવો તેવો ત્યાગ તો ન કહેવાય. પશુમાં એક નથી છૂટતું. હે, એક શેરીમાં કૂતરો હોય ને, હા, એને જો બીજો કૂતરો ક્યાંકથી ના આવે ને, ખાવાનું મૂકીને બાંધવા જાય, એવો ખીજાય ને, વડકા મંડે ભરવા. તો વિચારો, 60-60 વર્ષથી રહ્યા હોય જે ઘરમાં, એ છોડવું બહુ મુશ્કેલ છે. અને જેને છોડ્યું છે અને ભગવા પહેર્યા છે એની બલિહારી છે. હા, એટલે ભગવાને પણ એનો મહિમા ગાયો છે, એનો મહિમા છે ચોક્કસ. પણ આમને બસ એ રીતનું. અને બહુ સારી વાત કહેવાય. એક વાત ચોક્કસ સમજવા જેવી છે આ બાબતમાં રાઘવ દાદા. શું? ગધેડાને તમે ગાય તરીકે પૂજો તો તમને પાપ નો લાગે. ભલે એમાં પુણ્ય નો થાય કઈ નહીં, પણ પાપ તો નો જ લાગે. હા, આ ગધેડો છે, પણ એને ગાય માનીને તમે પૂજો કે એની સેવા કરો તો એમાં કઈ પાપ નથી, નુકસાન નથી. પણ ગાયને તમે ગધેડો માનીને પછી ધોકો મારો તો એમ કદાચ થોડા અપૂજ્ય પૂજાઈ જાય તો એમાં કઈ વાંધો નથી, પૂજાઈ ગયા. સિદ્ધવલ્લભ રાજાને આવી ભાવના, એનું કર્મ ઈ જાણે, આપણી ફરજ છે એટલે આપણે સેવા. ગુરુજી ઘણી વાર કે અમારે ખંડારી ગામમાં ભગત છે, સાધુ બહુ પ્રિય એમને પહેલેથી, આજે પણ બહુ સેવાનું અંગ. કોઈ પણ સંતો આવે એમના પોટલા ઉચકે, એમના ધોતિયા ધોવે, એની સેવા કરે, જોઈએ તે લાવી દે. તો જો ઈ પુણ્યના પ્રભાવે એમને આજે આવા મોટા સદગુરુ મળી ગયા. પણ જે આવે એને ધોકો મારતા જ વાહે થયો હોત કે નિંદા ટીકા જ કરી હોત અને શેટો જ રહ્યો હોત તો હારા આવી ગયા હોત તોય ભયો જાત, તોય શેટો જ રહેત. હે, હાલો અમે લોયા ગયા રેવા તે 6-12 મહિના તમારે આમ જ થયું. બોલો કે આ બધું એક જ હોય કે તે બીવે આપણાથી? બોલો બીવે કે આ બધું આમ જ હોય કે? પછી 6-12 મહિને ખબર પડી કે આ તો કઈક જુદું છે. સારું, હાલો તારે કે છે સંતો પાસે બેહવા જઈએ, પછી દંડવટી કરવા માંડ્યા. બોલો, દર્શન, દંડવટ, બધું પૂજા, સભા, બધું કરવા માંડ્યા. લ્યો, પણ પછી બધાને એમ જ કરવા માંડે તો પછી અપરાધ કો ખાચાનો પણ થઈ જાય. હા, એટલે સિદ્ધવલ્લભ રાજા બહુ મુમુક્ષુ હતા, બહુ મુમુક્ષુ. જે આવે એમને આશરો આપતા, સેવા કરતા, જે માગે તે આપતા. એમાં નીલકંઠ વર્ણી પધાર્યા.
ભગવાને એની એક વિવેક દ્રષ્ટિ આપવી છે, એનું કલ્યાણ કરવું છે, એનો મોક્ષ કરવો છે. સોપુરપતિ કરી પ્રાર્થના અને પ્રેમ સહિત પ્રભુ પાસ રખ્યા ત્યાં આગ્રહ કરી હરિકુ ચાતુર્માસ. વર્ણિ કે લો તારે અમે નીકળીએ. અરે પ્રભુ નીકળાય એમ? અહીંયા જે આવે એ 4 મહિના જ રહે જ છે. સરસ મજાનો અમારો બગીચો છે, સરસ મજાનું રહેવાનું સ્થાન છે, તમારે તમને કંઈ ઘટવા નહીં દઈએ. અને બહુ પ્રાર્થના કરી, આગ્રહ કર્યો અને ચાતુર્માસ સુધી ત્યાં રહેવા વિનંતી કરી. અને એનો ભાવ જોઈ અને ભગવાન રોકાઈ ગયા. ભાવ છે ને ભાઈ, ભાવ મોટી વસ્તુ છે. પ્રેમ છે ને, હા, 2 વસ્તુ છે કે કાંઈ વાંધો નહીં સ્વામી, જે દી તમે નવરા હોય તે દી આવજો ને. કે તમારે નવરાય હોય તે દી આવજો ને. અને એક ભગત એમ કે આવવું જ પડશે સ્વામી. હાલે જ નહીં, એમાં આવવું જ પડે. આ 2 માં ફેર. એ ભાવ પ્રધાન છે. એટલે ખેંચાય પછી કામ પડતા મૂકીને પાછું જવું પડે. સિદ્ધવલ્લભ રાજા કે રોકાવું પડશે, જવાય નહીં હવે અહીંથી. પ્રભુ કે ભલે, અમે તારું કામ કરવા જઈવા છીએ. સેવક શ્રી હરિ પાસ દિયા સુસેવા કરણ કો. તમે બાળા બ્રહ્મચારી છો, ભગવાનની ઉંમર 14-15 વર્ષની છે, કઈક એવી છે. કે આ તો મહાજોગી છે, મહાતપસ્વી છે, શરીર તો જો હુકાઈ ગયું છે, હે, અને હવે આ એકલા કઈ કરી શકે નહીં. તો સેવકની વ્યવસ્થા કરી દીધી. બોલો, સેવકની વ્યવસ્થા કરી દીધી. રાજાએ સારી સેવા કરવા માટે એક સેવક દીધો. સેવકનું નામ હતું ગોપાલદાસ. એક સારા મુમુક્ષુ, સેવા કરે, સાથે રે, દિવ્ય ભાવવાળા એવા સેવક ગોપાલદાસને કહ્યું કે આ વર્ણિનું ધ્યાન રાખજો, જે જોઈ તે મંગાવી લેજો, એની ભેગા રેજો, એકલા પડવા દેતા નહીં, આગ્રહ કરે જવાનું તો જવા પણ દેતા. હે પુરકપતિ અધિક ઉદારા રખે ઓર પુની ભેખય પારા. જોયું, આવ્યું ને? અતિ ઉદાર સ્વભાવના રાજા, અને જે કોઈ ભેખ આવે એને ત્યાં રાખે. જોગી તપસી બહુ સંન્યાસી રખેસુ ચાતુર્માસ નિવાસી. યોગી હોય, તપસ્વી કે પછી સંન્યાસી હોય, ચાતુર મહિનામાં બધા ત્યાં રોકતા. ચાતુર મહિનામાં કોઈ 4 મહિના ચોમાસાના ક્યાંય નહીં જવાનું. તમારે જે જોઈ તે માગી લેવાનું, અહીંયા જ બસ મારા રાજમાં. મારા અહોભાગ્ય કે આવા સંતોના નિત્ય મને દર્શન થાય, મહિમાની દ્રષ્ટિવાળા. પણ એ બધા પ્રાય કોઈ, હવે આમાં અમુક વસ્તુ ગાળી ચાળીને કરવું પડે. બધું જેવું લખ્યું હોય એવું બોલાય નહીં. અત્યારનો જમાનો એવો છે, બધું થોડુંક વિકટ પરિસ્થિતિઓ સર્જાતા વાર લાગે નહીં. ભિન્ન ભિન્ન વેશ, ભિન્ન ભિન્ન કેશ, કોઈ નગ્ન, કોઈ કોપીન ધારી, અને બીજું ઘણું બધું આમાં લખ્યું છે. તપસ્વી હે સત એક હી તામે. હવે જવા દઉં છું ચોપાઈઓ બધી, 3-4 ચોપાઈનું વર્ણન લખ્યું છે. જૂના જમાનામાં તો લખી રાખ્યું, પણ અત્યારે એવું ન કહેવાય. તપસ્વી હે શત એક હી તામે બેઠત સો આ તપ વર્ષામે. ચોમાસુમાં શું હોય? વરસાદ વધારે હોય. આ વર્ષે જો ડબલ વરસાદ પડી ગયો, ધબાટી બોલાવી. એમ એ વખતે ચોમાસામાં વરસાદ બહુ પડ્યો, ધોધમાર વરસાદ પડ્યો. તે દિવસે કોકના ઘરમાં, ઝૂંપડામાં, નિવાસમાં બધે પાણી મીંડું ઘરવા. બધા મૂકી 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 મૂકીને ભાગવા માંડ્યા. જે હાથમાં આવ્યું લઈને ભાગવા માંડ્યા. હા, બગીચો થઈ ગયો ખાલી, ઉતારા થઈ ગયા ઉજાડ. અને એમાં
એક તપસ્વી તડકામાં અને વરસતા વરસાદમાં બેસી રહે. અમુક શહેરમાં, અમુક જંગલમાં રહેનારા, અમુક આનંદમાં રહેનારા, અમુક ઉદાસ રહેનારા બધા હતા. એમાં કોઈક અલગ અલગ ઉપાસના કરનારા હતા. એમાં લખ્યું છે એટલે અલગ અલગ હતા બધા. બહુ ઘણું લાંબુ વર્ણન લખ્યું છે આમાં તો ભાઈ. કોઈ મૃગછાલા પહેરતા ને કોઈ તુલસી ને કોઈ રુદ્રાક્ષ ને કોઈ ચિમટા ને કોઈ કંઈક રાખતા, બધું જે પોતાને ગમતું એ બધું રાખતા. રાજા સબકો સિદ્ધ હી જાને, ખાન પાન દેવત મન માને, સેવા સજત કરત સન્માના, ત્યો ત્યો સિદ્ધ ધરત અભિમાના. ભોળા ભાવના સિદ્ધ વલ્લભ રાજા સૌને સિદ્ધ માનતા, તેથી બધાને મનમાન્ય ખાનપાન દેતા. રાજા જેમ જેમ તેમની સેવા અને સન્માન કરતા તેમ તેમ જો પાત્ર હતા એ તો મહિમા સમજતા કે રાજા બહુ મુમુક્ષુ છે, બાવીલા છે. પણ અમુક અમુક ને અભિમાન ચડી જતું પાછું. આમાં આ પ્રોબ્લેમ. આમાં જો લખ્યું છે તેમ તેમ તેઓ વધુ અભિમાન ધરતા કે કરે જ ને, કેમ ન કરે, લે હાલે ઈ કરવું, અમે અમારી સેવા તો એને કરવી જ જોઈએ. હાલે જ નહીં, નહીતર તો આ લોકમાં જ એને નરકનું સુખ મળે, દુઃખ મળે. હા, એક એક ભાઈ હતા અને ગયા તો કે જય સિયારામ. તો કે તુમ इसमें क्या जानो, તુમ સંસારી હો. કે લે, હવે સંસારી છે તો કઈ ગુનો કર્યો છે? ભગવાને જ્યાં જેનું નિર્માણ કર્યું હોય ત્યાં ભગવાન ફિટ કરી દે, જેનું જ્યાં પ્રારબ્ધ હોય. અને એવું છે કે સંસારી છે એટલે બસ એને તુચ્છ જ સમજવા? નહીં ભાઈ, સંસારીમાં ત્યાં જ ભગવાન જન્મે છે ભાઈ. સાધુ ક્યાં જન્મે કયો? સીધા કઈ આસમાનમાંથી કઈ થોડા પડે છે? હે ભાઈ, ગ્રસ્તાશ્રમ ધન્ય કીધો વેદમાં. વેદમાં ધન્ય ગ્રસ્તાશ્રમો લ્યો, મહારાજે પણ કીધું. પણ એના નિયમમાં રહે તો, નહીતર તો નિયમમાં અમે ન રહી તો અમે ધિક્કારને પાત્ર. બરાબર ને? અને હરિભક્તો તો બધાય આ મંદિરનું પોષણ કોણ કરે? સાધુનું પોષણ કોણ કરે? મોટા સમય આ ઉત્સવ કોણ કરાવે? જે જોતું હોય પાછું એમ કે આમ જોઈએ તારે તો માલ ટનાટન જોઈએ, પછી કે તુમ ઇસમે ક્યાં જાનો, તુમ સંસારી. હવે આમને થોડાક દી 12 કલાક ફેક્ટરીએ મોકલવા પડે ને પછી તો. મહિમા અરસપરસ જોઈએ. સાધુ હરિભક્તો સાધુની અનવસ્ત્રે કરીને સેવા કરે છે, તો હરિભક્તોનો પણ મહિમા સમજી અને સાધુએ કથા વાર્તા, સત્સંગ, ભગવાનના ચરિત્રો, ગુણગાન, ભક્તિ, ભજન એના માટે કરવું જોઈએ. એટલે ગુરુજીએ જો સંતોને આદેશ આપ્યો, દરેક સંસ્થામાં આપણી અડધો કલાક ધૂન કરવાની ફરજિયાત. સાંજે 6 થી 6:30 આપણે અહીં કરીએ. કંડારીમાં જુદો ટાઈમ હોય, લોયાધામમાં જુદો હોય, વડોદરા નાવલીમાં જુદો હોય, અમેરિકામાં જુદો હોય, જેની અનુકૂળતા આપણને. પણ દિવસમાં અડધો કલાક ધૂન સ્પેશિયલ અલગથી જ કરવાની, અને ઈ હરિભક્તોના સુખ માટે કરવાની, આપણા માટે, સ્વાર્થ માટે નહીં. હરિભક્તો કોઈ બીમાર હોય, કોઈ તકલીફમાં હોય, કોઈ ધંધામાં આમ તેમ હોય, કોઈ પરિવારમાં વિખવાટ હોય, આ તે એની સુખાકારી માટે, એના જીવન માટે, એનો સત્સંગ સારો જળવાઈ રહે, ઘરમાં પરિવારમાં શુદ્ધ ભાવ આત્મીયતા રહે, એટલા માટે ગુરુજી રોજ સંતો પાસે ધૂન કરાવે અને રોજ મેસેજ મૂકે, સંતો આજે આ હરિભગત છે તે દાખલ કર્યા છે, એને જલ્દી સારું થઈ જાય એ નિમિત્તે આજે ધૂન કરજો. આ ભગત છે થોડા તકલીફમાં છે, એને જલ્દી તકલીફમાંથી બહાર નીકળે એના માટે ધૂન કરજો. લ્યો, ભજન કરે સાધુ, પ્રાર્થના કરે મહારાજને. ગુરુજી કે હું 365 દી ઠાકોરજીને પ્રાર્થના કરું, પણ કદી મારા માટે ન કરું, હરિભક્તો માટે કરું. ગુરુજી કે અમારા હાચા હાલતા ચાલતા લક્ષ્મીનારાયણ દેવ હોય તો આ હરિભક્તો છે કે. અમારા હાચા હાલતા ચાલતા લક્ષ્મીનારાયણ દેવ હોય તો હરિભક્તો છે. લ્યો,
અમે તો કઈ કમાવા જતા નથી, અમે તો કઈ ધંધા બિઝનેસ ખેતી બીજું ત્રીજું કાંઈ પણ નોકરી વેપાર કરતા નથી. કોણ લાવે છે બધું? ક્યાંથી? અને કેમ લાવે છે? નીતિમત્તાથી કમાઈને લાવે છે, મહેનત કરીને લાવે છે. બધું છોડીને ઘરમાં દીકરાઓને દીકરીઓને ઓછું આપે, કરકસર કરે અને સાધુ માગે એટલે વાંધો નહીં સ્વામી, કાંઈ વાંધો નહીં, તમે તમારે કરો. સંતો બહુ સારું કામ કરે છે. અમારા પાછા મહીમાંથી અમારા ક્યાંથી એવા મોટા ભાગ હોય, અમને આ સેવા મળી. લ્યો, ભાગ સમજીને કરે. હવે એમાં કેટલું ભગવાનનો વાસ હોય અને કેટલી એનામાં ભગવાનને સાધુ પ્રત્યે દિવ્ય બુદ્ધિ હોય અને કેટલો એને મહિમા હોય, ત્યારે આ વસ્તુ થાય. નહીતર આ કળિયુગમાં અત્યારના સમયમાં થાય. પેલાના જન્માનમાં હતો કે લો સ્વામી તારે 10 વીઘા જમીન ઠાકોરજી નામે દસ્તાવેજ કરીને લખી આપતા, મંદિરમાં લખી આપતા. અને અત્યારે 2 ફૂટ જોતી હોય તો વિચાર કરે ને, અઘરું છે. અને એમાંય જ્યારે ઘરની ચિંતા ન કરે, હગાવાલા પ્રસંગ વ્યવહારની ચિંતા ન કરે અને ભગવાનને સાધુને અર્થે આપે, એનો મહિમા કેટલો હોય. એટલે તો આપણા પ્રેમાનંદ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનો લખ્યા, અતિ મોટો મહિમા રે જગમાં હરિજનનો. હે આ લોકનો કે છે ને કે નિવારે મોહ નિવારે રે દુષ્કર આ જનનો. જગનો મોહ નિવારી નાખે. બધો એ મોહ છોડી અને ભગવાનને સાધુની સેવા કરે એટલે એનો મહિમા છે. એટલે ગુરુજી ઘણીવાર કે આ તમારી નસોમાં શરીરમાં જે લોહી વહે છે ને, એ હરિભક્તોની પરસેવાનું છે. જ્યાં સુધી વહે, છેલ્લો શ્વાસ રે. ગુરુજી આ 67 વર્ષની ઉંમરે હજી એમ કે જ્યાં સુધી આ શ્વાસ ચાલે ને ત્યાં સુધી વિચરણ બંધ નથી કરવું, ત્યાં સુધી હરિભક્તોની સેવા જ કરવી છે. એક નાનો એવો હરિભગત 500 કિલોમીટર દૂર રહેતો હોય ને અને એમ કે મારે ઘરે ઠાકોરજીને લઈને આવો, તો ત્યાં જવાનું, ત્યાં જવાનું. હા, આજે પરવા નથી કરતા. બોલો, કેનેડામાં હમણાં -40 ડિગ્રી તાપમાન હતું. કેટલું? -40 બરફની વચ્ચે 11:30 વાગે રાત્રે ત્યાં પધરામણી કરવા ગયા. બોલો, ઉત્તર ધ્રુવ હાવ નજીક જ થાય. બોલો, એટલી ઊંચાઈ ઉપર કેનેડા. એક હરિભગત માટે ત્યાં ગયા. બોલો, પધરામણી કરવા ગાડીમાં. 11:30 વાગે ફોન કર્યો કે ગુરુજી તો કે ટ્રાવેલિંગમાં છે કે વિડીયો કોલ. જો આ બરફ જો, બધું બતાવ્યું. આ બરફ જો, મોટા થર જામી ગયા ઝાડવાની ઉપર. આમ નકરું વ્હાઈટ જ રણ, ધોળું રણ જ દેખાય, કઈ બીજું દેખાય જ નહીં. ત્યાં આર્ષ દર્શનમાં આવે છે, વિડીયા જોજો, એમાં ઈ બતાવ્યું છે. કોના માટે કયો? એને કઈ કુંવર પરણાવવાના છે? હરિભક્તો માટે. આ એમની વિશાળતા છે. સિદ્ધવલ્લભ રાજા પણ અતિ ભોળા ભાવે બધાઈને જે જોઈએ તે આપતા, બધાની સેવા કરતા. પણ અમુકને અભિમાન, ઠીક છે, હવે બધા હરખા ન હોય. 5 આંગળી હરખી છે ભાઈ. હા, ઘણા આમને ઠપકો આપતા હોય કે આ તમારે સ્વામી આમને, તમારે સ્વામી. ભાઈ તમારે ગ્રસ્થમાં ક્યાં બધું હરખું છે? એક બાપના 4 દીકરા હોય તો એકને ક્યાં આમ નીકળે, નીકળો આમ નીકળે, નીકળો આમ નીકળે. ક્યાં હોય છે? કોને કહેવા જવું? શેરીઓમાં કેતા ફરાય? મા બાપ છોકરાની વાતો કરે ને શેરીઓમાં, અમારો તો આમ છે ને તો ક્યાં, આના કરતા પથ્થર જન્મ હોત તો સારું હતું કે. અને છોકરાઓ મા બાપનું કઈ કે, પત્ની હોય, પતિ ભલે ને હુંડલો એક તમાકુ ખાઈને આવતો હોય, તેની પત્ની શેરીઓમાં કેવા જાય, ગલીઓમાં બજારમાં જાય છે કે મારો ધણી આવો છે ને તેઓ. એમ કે પરમેશ્વર અમારા હાંજે ઘેરે આવી જાય છે, એ મોટો ઉપકાર. એમ કેવાય. હા, આવી જાય છે ને બસ એમ કેમ, ઈ નો કહેવાય. બધી એટલે બધું હોય, 5 આંગળી હરખી ન હોય બધા. એવી રીતના જેવું જેને પ્રાપ્તિ હોય એવી એની સ્થિતિ બંધાય. સીધી વાત છે. ઘણા હારા નીકળ્યા હોય ત્યારે મુમુક્ષ હોય, ખરેખર મોક્ષ માટે જ નીકળ્યા હોય. ઘરથી ઘરનો ત્યાગ કરે ત્યારે હું વિચારી નીકળે?
કે ભાઈ ભોગ વિલાસ ભોગવો છે એમ ના, એ તો હતું જ ઘેરે, જમીન ઘરની હતી, ઘર મકાન સરસ હતા, હે પાણી માગે ને છાશ આપે ને છાશ માગે ને દૂધ માગે ને આપે ને દૂધ માગે તો ખીર આપે, આવા હતા. તો હું કામ છોડવું જોઈએ ભાઈ? પણ પછી અમુક કઠણાઈ સંગ સોબતથી કે બધું જે કઈ પોતાની સ્વતંત્રતા, કોલો સત્સંગ ઓછો, આ તે બીજું ત્રીજું હોય એમાંથી થતું હોય. પણ એકવાર આકાશમાં ત્યાં ઘાટા વાદળા, સમય ઘણો થઈ ગયો, સોરી, હવે આ વાદળાની વાત આવતીકાલે કરશું. આટલી વાત કરી. સિદ્ધવલ્લભ રાજાને ત્યાં સિદ્ધો રહે છે, નીલકંઠ વર્ણી રહે છે, અને હવે જે પ્રસંગ બને છે ને અદભુત, ઈ મજાનો છે. હે આજે વચનામૃત જયંતિ છે. એ તો મને ભૂલાઈ જ ગયો, હાજે ખબર હતી, અત્યારે ભૂલાઈ ગયું. આજે વચનામૃત જયંતિ છે. આજે વચનામૃતનું પૂજન પણ કરશું આપણે. આજે સાંજે વચનામૃતનું સભા રાખી છે. ઉપેન્દ્રભાઈ જસાણી એમને ત્યાં સોસાયટી મોટા વરાછા સાઈ કૃપા એવન્યુ એમાં સભા રાખી છે. ત્યાં પણ વ્યવસ્થિત વચનામૃતનું પૂજન વગેરે થશે. આજે વચનામૃતનો બધા, હું તો કહું છું, આખોનો પાઠ કરી શકો તો એક વચનામૃત અવશ્ય વાંચજો, વચનામૃતનું પૂજન કરજો. વચનામૃત 4 વેદ 18 પુરાણ સર્તશાસ્ત્ર બધાનો 350 નહીં પણ 800 શાસ્ત્રોનો સાર છે. હા, એ ગાગરમાં સાગર ભર્યો છે. ભગવાન પુરુષોત્તમની વાણી છે. અને આજે માગસર સુદ ચોથને દિવસે ભગવાને પ્રથમ વચનામૃતનો ઉદ્ભવ મુક્ત મુનિના મુખમાંથી કર્યો. આ મુક્ત મુનિ છે ને વચનામૃતની ગંગોત્રી છે. રાત્રિના સમયે 2 મિનિટ કહી દો હવે આરો આમ તેમ બીજું હું. રાત્રિના સમયે સ્વામી કીર્તન ગાતા હતા અને મહારાજે દેવા ભગતને કીધું, જાઓ જોઈ આવો કોણ કીર્તન ગાય છે. તારે કહે છે કે ભાઈ, નડધેથી પાછા આવીને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે કોણ કીર્તન ગાય છે? તારે કે અમે ગાઈએ છીએ. દોડતા આવીને કે ભાઈ બ્રહ્માનંદ સ્વામી ગાય છે. મહારાજ કે ઠેઠ ગયા હતા કે અડધેથી આવ્યા? તો કે ના, બ્રહ્માનંદ સ્વામી એમ કીધું, અમે ગાઈએ છીએ. બ્રહ્માનંદ સ્વામી તમારે વાત કરતા હતા, તો બ્રહ્માનંદ સ્વામી ક્યાંથી ગાતા હોય? હાલો જોવા જોઈ. ગયા મહારાજ રાત્રે 10:30 વાગ્યો, રાત્રિનો 1:30 પહોર, એટલે 10:30 વાગ્યા. 10:30 વાગે સંતના આશ્રમમાં ત્યાં ધર્મશાળામાં ગયા અને જે તરફથી અવાજ આવતો ત્યાં જોયું તો મુક્તાનંદ સ્વામી હાથમાં સારંગી લઈ અને ભગવાનના એ બિહાગ રાગના પદો ગાતા હતા. અને બાજુમાં આધારાનંદ સ્વામી લખે છે, હું બાજુમાં બેઠો ઝીલતો તો અમારી જુગલબંધી હાલતી હતી. અને મહારાજ પધાર્યા, આસન પાથર્યા, બિરાજિત કર્યા, સંતોને જગાડ્યા અને બધા ભેગા થઈ ગયા. અને મહારાજે પ્રથમ વચનામૃત, નિમિત્ત કોણ? મુક્તાનંદ સ્વામી. એ ગંગોત્રી કહેવાય, વચનામૃતની ગંગોત્રી. પછી તો એ વચનામૃતો વહાવ્યા. આ 1400-1600 જેટલા વચનામૃતો છે. પછી એમાંથી મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને સુકમુનિ, આ 4 સદગુરુ આપણા વડતાલ દેશમાં, અમદાવાદ દેશમાં 5, એટલે બ્રહ્માનંદ સ્વામી. તો એ સદગુરુએ સંપાદન કર્યું. એમાં મુખ્ય સંકલન કરનાર આપણા આદિ ગુરુદેવ સ્વામીશ્રી છે. તો એ વચનામૃત, અને એમાંય પાછું વચનામૃતનું વિમોચન લોયાના 7મા પ્રમાણે વચનામૃતનું ભગવાને સ્વયં વિમોચન કર્યું લોયા ધામની ધરતી ઉપર. એમાં પ્રમાણ છે. મહારાજ વચનામૃતનો ગ્રંથ મંગાવ્યો, નિત્યાનંદ સ્વામી લાવ્યા, મહારાજને અર્પણ કર્યો. મહારાજે જોઈને અતિ હર્ષ અનુભવ્યો, વ્યક્ત કર્યો આનંદ. વાહ, સરસ. તો આ વચનામૃતની જયંતિ આજે છે. ભગવાનને, સંતોને પ્રાર્થના કરીએ કે વચનામૃત આપણા જીવનમાં આત્મસાત થાય અને આપણે પગલે ચાલીએ. એટલી પ્રાર્થના સાથે કથાને વિરામ. શ્રી ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.